સમુદ્રી લૂંટેરા અત્યારે અમારા જેમ છે કામેથી કેમ પધાર્યા હોય એવા પછી આ તો મિત્રો આ લોકો જો યુવા ગ્રુપ ગીર ગઢડા આયોજન રાખેલું છે ને આમાં જે એ લોકોનો ફંડ આવીએ ને એ ફંડ આ લોકો છે ને તે ગૌ સેવામાં દેવાના છે. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. તો આજ આપણે ફરી એક નવો વિડીયો લઈને આવી ગયા છે. તો નવો વિડીયો ખાસ છે, વર્દી જોઈને તમને લાગતું જ હોય કે ક્રિકેટનો વિડીયો છે. તો આજ આપણે જવાનું છે ક્રિકેટ રમવા, કેમ કે વાગી ગયા 12:30 થયા, 2 વાગે પહોંચવાનું છે. અને પહોંચવાનું ક્યાં છે એ તમને કહી દઉં. જવાનું છે આપણે ગઢડા ગાયોના લાભાર્થે ટુર્નામેન્ટ થાય દર વર્ષે, બહુ જબરદસ્ત આયોજન હોય ને સુપર 6 ટુર્નામેન્ટ છે. તો ત્યાં લગભગ કમસે કમ 60 થી 65 ટીમે ભાગ લીધેલો છે. તો ત્યાં જ આપણો રાઉન્ડ છે, 2 વાગે પહોંચવાનું છે. 12:30 થઈ ગયા, કેમ કે અહીંની લગભગ આપણે 45 વચ્ચે હોય આપણે કિલોમીટર, 45 કિલોમીટર જેવું થાય. તો અહીંથી આપણે એટલું રનિંગ કરવાનું છે. જવાનું છે ગઢડા ને સુપર 6 એટલે 6 ઓવર અને 6 પ્લેયર હોય એમાં. તો જવાનું છે લગભગ અમે 6-7 ખેલાડીઓ થઈ ગયા છે અને અત્યારે નીકળી જવાનું છે, કેમ કે કલાક ઉપર તો રસ્તો થશે. ગઢડા કંઈ નજીક ન થાય અમારે, ગઢડા 40-45 કિલોમીટર થાય. તો વિડીયોમાં બના રહેજો અને વિડીયોમાં બહુ મજા આવવાની છે, કેમ કે જવાનું છે બહુ લાંબે. અને હા, કોમેન્ટમાં જરૂર કહેજો તમને ક્રિકેટના વિડીયો કેવા લાગે. તો મજા આવે થોડોક વિડીયો બનાવવાની અને મને ખબર પડે કે હું ભૂલ છે, હું નહીં. ને હા, તમને એમ લાગતું હોય કે તમારું બેટિંગના વિડીયો ને નથી, પણ તો હું બેટિંગમાં જતો હોય ત્યારે બહુ શૂટિંગ ઉતારવાનું ને બહુ સેટિંગ નથી થતું, અને ફિલ્ડિંગમાં હોય ત્યારે કઈ રીતનું બધું ભેગું કરું. એટલે થોડુંક એડજસ્ટ કરજો, કેમ કે આપણે થોડુંક આમ શું કે હાર જીત કોની થઈ છે એ બધું કહી શકીએ. રન કેટલા છે આપણો દાવ હોય ત્યારે થોડુંક કહી કે આખું પૂરું ઉતારવા માટે હું ફ્રી હોવો જોઈએ, ત્યારે હું આખું પરફેક્ટ પૂરું ઉતારી ગયું. તો વિડીયો લાસ્ટ સુધી જોજો અને ક્રિકેટના વિડીયો અને આપણા નવા વિડીયો લાઇફસ્ટાઈલના જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ચેનલમાં ન હોય તો એ સબસ્ક્રાઈબ કરી દેજો ને આપણા મિત્રો વિડીયોને શેર કરજો, જેથી કરીને આપણો વિડીયો થોડોક લાંબે સુધી જાય અને વિડીયોમાં થોડા વ્યૂ આવે એવા મદદરૂપ થજો. તો ચાલો અત્યારે આપણે નીકળી જઈએ ટુર્નામેન્ટ રમવા. તો અત્યારે દુકાને બધા પહેલાં ફર્સ્ટ ભેગા થવું જ પડે, કેમ કે ક્રિકેટ રમતા એને ખબર છે પહેલાં બધાને ભેગું થવાનું એક સાથે અને પછી સાથે નીકળવાનું. તો વિડીયોમાં બના રહેજો. તો ચાલો જઈએ આપણે ત્યારે દુકાને. ઓકે, તો વિડીયોમાં બના રહેજો. ચાલો, તો આપણે પરફેક્ટ તૈયાર થઈ ગયા. જર્સી બરસી લઈ લીધું, મોટે બાંધવાની લઈ લીધું. આપણી ગાડી અહીંયા છે. આપણી ગાડી આજ કંઈક એવું છે R15 લઈને આપણે રમવા જવાનું છે. આ છે અમારા સુપર 6 ના ખેલાડીઓ બંટી પટેલ. પછી આ તો અમારી ટીમનો સ્પોન્સર છે. આ અમારે નિવૃત્ત ખેલાડી છે, બિચારો બીમાર છે, તાવ આવે ઉમેશભાઈ. હા, વાંદરવેલા. હા, આને તો ઓળખતા હોય સમુદ્રી લૂંટેરા અત્યારે અમારા જેમ છે કામેથી કેમ પધાર્યા હોય એવા. પછી આ છે અમારે લીલાનો કાન બાન બધો તૂટેલો, કાને તૂટેલો. પછી આંખે ડાઘા ભાટાળો. પછી આ સરો આંધ્ર રસલ અત્યારે નથી દેખાતો. જો બર્થડે છે, હેપી બર્થડે મારા દીકરા, મને ખબર નથી. ને આ છે ને આજ મોટું કાંડ કરીને આવે, કોઈને કહેતા નહીં, હું પાણી વાળવા આવી. ભાઈને મૂકીને આવે એમ તો કે ભાઈને ચસરાટ ના મૂકીને આવે ને એના ભાઈને લઈને હા, એના ભાઈ જો અહીંયા ટોપી બોપી પહેરાવીને મસ્ત ના વરરાજા જેવા. હવે આ એક જ બાકી રહીએ ને, વ્યવસ્થિત ના મારીએ આપણે બધા થઈને. હાલો ની જા દો ની. તો ચાલો મિત્રો, ફટાફટ નીકળી જાય. હાલો.
મિત્રો પહોંચી ગયા ગ્રાઉન્ડે મેચ અત્યારે ચાલુ છે ને અમારા બધા ખેલાડીઓ મિત્રો જમવા બેઠા છે અહીંયા. અહીં જમવાની સુવિધા છે, ગાયોના લાભાર્થે ટુર્નામેન્ટ છે, જબરું આયોજન છે. અહીં અમારા બધા ખેલાડીઓ જમવા બેઠી ગયા છે. આમ હાથમાં રોટલી લઈને સેવ ટમેટાનું શાક છે. આવું આયોજન આપણે પહેલી વાર જોયું. ખાવાનું જમવાનું તો બહુ મજા કરો. ઓહો, હું કઈ સમુદ્રી લૂંટરા કેવું જાય છે? લેના સેવ ટમેટાનું શાક ને જમવાનું તો અમે જમે વગર ને આવ્યા જરાક જમી જો શાહ ને સેવ ટમેટાની રોટલી. આસુ ગમ તો આવી સુવિધા કાંઈ નથી મળી. આવી સુવિધા આપવી જોઈએ કે નહીં? પણ ગાયોના લાભાર્થે છે મારો ભાઈ, એટલે આપણે જમીને થોડા ઘણા આપણાથી જેટલા બને એટલે આપણે આપ્યું. પરેશભાઈ જમી લો હાલો પેલા તો જમી લે. આના પછી અમારી મેચ છે ઉના સામે, ત્યાં સુધી થોડું થોડું જમજો, બરાબર? દોડાય એવું ને દોડાવી કે એવું આને તો હું કર્યું એમ છે. આ તો છે જાણે બંટી પટેલ નો છોકરો. છોકરો એમ તો મિત્રો અત્યારે ટોસ ઉલ્લે છે. ટોસ હારી ગયા. તો મિત્રો આ લોકો જો યુવા ગ્રુપ ગીર ગઢડા આયોજન રાખેલું છે ને આમાં જે એ લોકોનો ફંડ આવીએ ને એ ફંડ આ લોકો છે ને તે ગૌ સેવામાં દેવાના છે. ગાયોના લાભાર્થી બેને ઓલું કરેલું છે આયોજન. એકદમ જોરદાર આયોજન હોય દર વર્ષે. અમે આ લગભગ ભાગ લેવાનો હોય અને ફી બહુ ઓછી હોય, લગભગ 60-65 ટીમ થાય અહીંયા. બહુ સારું આયોજન હોય અહીં. અત્યારે આપણે ટોસ હારી જશે. લૂંટરાના ફેન અહીં મળી જશે. ફોટો પાડવે છે અહીં ભાઈ સાથે, આપણે વિજયભાઈ સાથે. અનુભવ લેવો હોય તો સમુદ્રી લૂંટરા પાસેથી અનુભવ લેવો. હું કે આને અનુભવ લેવો હોય તો આ છે ને લેફ્ટી છે, મારે હું પણ લેફ્ટી છે. આપણે સામેની ટીમ જોની ઓલે બરે આયા હાજરી જો જયભાઈ પોલાડ. જો આ બધા આપણે સામેની ટીમ માં છે ને એક અહીંયા છે મોટી બંદૂકડી 12 નંબર ની દેખાય. હા. હું કે આના માટે તમે જો ભાઈ તારે છે ને દાંડા આટું રહેવાનું બરાબર. દાંડી તારે ખુલ્લી નહીં રાખવાની, આમ ઊભાનું દડો આવે આમ જ એટલે બારો ડાયરેક્ટ. કેમ કે પવન એટલો છે મિત્રો, ડાયરેક્ટ બાર જ દડા પડે. ઓકે, દડા આમ જોવાનું. એક્શન કેમ હતી? હે અરે ઈક્વેડી ની ટુર્નામેન્ટ બારો કે અરે આ ઓલો હું કે આ આપણે ઓલું હું કે પેવેલિયન માં અમે આવી ગયા છે. અમારું આ પેવેલિયન છે, પગ ઉપર પગ ચડાવીને બેસી જવાનું ને અહીંયા ગ્રાઉન્ડ છે એટલે પીછવાડ જ બેઠવાનું છે મસ્ત મજાનું. જો આલોક બાલોક આલોક અમને કહેવાય છે, એનું સમુદ્રી લૂંટરા છે, ભૂલાઈ છે. એના કેટલા નામ છે, આલોક છે, સમુદ્રી લૂંટેરા છે, આર્મી દાદા છે, એમ કેમાં કોક માર છે. હાલો તો ભાઈ અમારી ટીમ જાય છે, અમારા ટીમના 2 મેમ્બર ખેલાડીઓ ઓપનિંગ. પ્રેક્ષકો બધા અમારા અહીંયા બેઠા છે, મારા પરેશભાઈ ને. તો ફાઇનલી મેચ હારી ગયા. અમારાથી 58 રન જ થયા હતા. જીતી ગયા 5મી ઓવરમાં. ખરાબ મેચ હારી ગયા કેમ કે હું અહીં 2 સિઝન રમવા આવ્યો છે, કઈ રન બનાવ્યો નથી એટલે. ને અત્યારે આ લોક આપણે નીકળી જવાનું છે એટલે જવાનું છે. અમારે બધી ફિક્સ ગોઠવેલું જ હોય. અમારે દાઉદભાઈ એક ફોન આવ્યો તો કેશોદ રમવા જવાનો ફાઇનલ સેમી ફાઇનલ જેતપુર. હા તો હવે મેં કીધું કે ભાઈ તમને રાતે કહો, અત્યારે પછી અમારે ઘેરે જોવું પડે ને યાર. અમારે બેસ ફ્રી ને બધું આપે, જમવા આવવાનું ને બધો ખર્ચો. તો મને વાંધો શું છે ખબર છે, ગાડી મને ઉલટી થઈ લાવવાની. તો ફાઇનલી મેચ અમે હારી ગયા ને અત્યારે મેચ જીતેલા છે ને એ બે અહીંયા રમે છે અત્યારે. જો ઉનાની અને સંજય ભગા અલીદર વાળાની મેચ ચાલુ છે. ચાલો તો આપણે આગળ મેચ રમી આવીએ. હેલો મિત્રો, તો પહોંચી ગયા ઘરે અને બહુ ટાઈમ થઈ ગયો, અંધારું થઈ ગયું. જો
વાગી ગયા 7 વાગી ગયા ને ઘરે પહોંચી ગયા. કેમ કે રસ્તામાં ઘણો ટાઈમ પાસ રમવા રોકાઈ ગયા હતા ડમાસા. તો ત્યાં ડમાસા અને ભેભાની મેચ ચાલતી હતી, તેમાં મેચ રમવા વધી ગયા અને બધા બેઠતા દુકાને ને બેઠતા પછી હમણાં પહોંચ્યા છે. તો વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ. અહીંયા મજની મેખી તોડી ગઈ છે. કેમ કે ગઢડા જતા હતા ત્યારે જ અહીં મેચ તોડી ગઈ. એટલે વિડીયો બહુ લાંબો થઈ ગયો કદાચ તો. ને હારી ગયા મેચ એટલે થોડુંક ગઢડા ટુર્નામેન્ટમાં પહેલી વાર ટુર્નામેન્ટમાં ગયા ત્યારે હારી ગયા ને આ ટુર્નામેન્ટમાં ફરી સિઝન 2માં ગયા પાછા હારી ગયા. પેલી મેચ કાંઈ નહીં થાય એવું મેચ છે. હાર જીત થવાની જ છે, કે આપણી હાર થવાની છે, કે એ લોકોની ગમે એક તો જીતવાનું જ છે. તો વિડીયોને અહીં સમાપ્ત કરીએ. વિડીયોમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મળીએ નવા વિડીયોમાં.